ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજ ખાતે ધ્વજવંદન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ બનાવવા તેમજ લોકોમાં રાષ્ટ્રીય તહેવારો પ્રત્યે જાગૃત થાય અને ઉલ્લાસભેર તેની ઉજવણી કરે તે માટે નાના બાળકો અને મોટેરાઓને સાથે રાખીને આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભુજના કમલાણી ફળિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના ઇમરાનભાઈ ચૌહાણે આ કાર્યક્રમ અંગે ઉપસ્થિતોને માહિતી આપીને અન્ય તહેવારોની જેમ જ રાષ્ટ્રીય તહેવારોની પણ ઉલ્લાસભેર ઉજવણી કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે નગરસેવકો ધીરેન લાલન, કાસમભાઈ, પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા ઉપસ્થિત બાળકો તેમજ આ વિસ્તારમાં આવેલા દુકાનદારોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના ઇમરાનભાઈ ચૌહાણે ચંચા ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાઈ શ્રી ઇમરાનભાઈ અને એમની ટીમ પરિવાર દ્વારા દર વર્ષે આપણા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના જે રાષ્ટ્રીય તહેવારો જેના ભાગરૂપે તિરંગા વિતરણનો કાર્યક્રમ કરતા હોય છે। દરેક દુકાનદારને તિરંગો આપતા હોય છે। હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું। આજે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 76મા ગણતંત્ર દિવસની અનુસંધાને અમે આગલા દિવસે એક ધ્વજ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ। જેવી રીતે કે આપણે દરેક ધાર્મિક તહેવારની અંદર અલગ અલગ એક માહોલ બનાવવામાં આવે છે તહેવાર નિમિત્તે, તો એવી જ રીતે આપણો એક રાષ્ટ્રીય તહેવાર છે, તો રાષ્ટ્રીય તહેવારની પણ આપણે તૈયારી રંગેચંગે આપણે કરવી જોઈએ, જેના હિસાબે આપણા બાળકોને અને આવનારી પેઢીઓને પણ દેશભક્તિ વિશે માહિતગાર થાય અને એ માહોલ બનાવવા માટે એક જુસ્સો વધે કે દર વર્ષે આપણે આવી જ રીતે 24મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટની આપણે તૈયારી કરીએ અને વિસ્તારની અંદરની આખા દેશની અંદર એક એવો માહોલ જ ઉત્પન્ન થતો અને એક પેદા થતો હોય, જેના લીધે દરેક નાગરિકને દેશ પ્રત્યે એક જુસ્સો અને દેશ પ્રત્યે કામ કરવાની શક્તિ વધે। તો એ હિસાબે અમે દર વર્ષે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિસ્તારની અંદર કાર્યક્રમ કરતા હોઈએ છીએ। આજે આ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના દરેક વેપારી ભાઈઓ અને અમારા વોર્ડના કાઉન્સિલરો જેવી કે ધીરેનભાઈ છે, અનિલભાઈ છે, પછી કાસમભાઈ કુંભાર, વોર્ડ નંબર 3ના કિરણભાઈ, પછી અમારા પૂર્વ નગરસેવક અને મુસ્લિમ અગ્રણી અમારા એવા મુસ્તાકભાઈ હિંગોરજા, પછી ફકીર મામદભાઈ, એવી રીતે દરેક અમારા સાથી મિત્રો અહીંયા હાજર હોય છે અને અમને સાથ સહકાર આપતા હોય છે। એવી જ રીતે અમારા જે સમાજની અંદર છે પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, એ પણ અમારે અહીંયા ઉપસ્થિત છે। અસલમભાઈ ચૌહાણ છે કેબીએનવાળા, એ પણ અમારા વિસ્તારના જ છે, અમારા જોડે એ પણ હંમેશા ઊભા જ હોય છે કામમાં। તો એક કામ કરવાની ધગશ થાય છે અને એક માહોલ બને છે, જેના લીધે દરેક વ્યક્તિને અને વેપારીઓને પણ એનામાં ભાગ લેવામાં મજા આવે છે। દર વર્ષે પોલીસ સ્ટાફના મિત્રોને, જવાનોને અમે આમંત્રણ કરતા હોઈએ છીએ એની અંદર, પછી રાજકીય ક્ષેત્રના મહાનુભાવો હોય કે પોલીસ સ્ટાફના મિત્રો હોય, એમને દર વર્ષે અમે મહેમાન તરીકે બોલાવતા હોઈએ છીએ અને એ પણ અમને માન સન્માન આપી ને અમારા દરેક કાર્યક્રમની અંદર એ ઉપસ્થિત થતા હોય છે અને અમને પણ સપોર્ટ કરે છે, જેના લીધે અમને પણ એમનો સન્માન કરવાનો મોકો મળે છે।